જામનગરના કાલાવડ વિશ્વ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં મૌન રેલી યોજાઈ। જામનગર જિલ્લાના કાલાવડ શહેર હિન્દુ અસ્મિતા મંચ કાલાવડ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વિશાળ મૌન રેલી યોજવામાં આવી। કાલાવડ શહેરમાં શ્રીરામ મંદિરથી મેઇન બજારથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી કાલાવડ મામલતદાર તૃપ્તિબેન ત્રિવેદીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં કેટલાક હિન્દુઓ મંદિર ઉપર હુમલા, મૂર્તિઓની તોડફોડ, ધર્મ પરિવર્તન માટે દબાણ તેમજ સંત ચિન્મય કૃષ્ણદાસજી મહંતને જેલ મુક્ત કરવા સહિતના બનાવ અંગે કેન્દ્ર સરકારને તાત્કાલિક દરમિયાનગીરી કરવા હિન્દુ સમુદાયની માંગ સાથે રેલી પૂર્ણ કરવામાં આવી। આ તકે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો સહિત હિન્દુ અસ્મિતા મંચના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।